મેં ને એમાં હમણાં લગ્નમાં જઈએ રામગઢિયામાં બાટલી શેરમાની દુપટ્ટી છે ને એની છોકરીના લગ્ન છે અને શુભમ એના ભાઈ એમના લગ્નમાં અમે હમણાં જઈએ છીએ. હમણાં અમે લગ્નમાં જવાના અને વાદળતા પાણીનું ભરાઈ ગયું એમ કે યલો સાડી પહેરી અને હા તેમાં બી એ બ્લાઉઝ એ બી મસ્ત. હમણાં વરસાદ ન આવે તો સારું છે, નહીં તો અમે તો રસ્તામાં જ લગ્નના કપડાં સાથે ભીંજાઈને ખરાબ થઈ જશે અમારું મેકઅપ કે બધું. એટલે વરસાદ આવવાની તૈયારી છે. એમાં ચાલ જલ્દી વરસાદ આવવાનો છે, આપણે જલ્દી પહોંચી જઈએ અને હોલમાં અંદર બેસી જઈએ. नहीं तो पूरा कपड़े के साथ वाट लग जाएगी हमारे को. મેરેજમાં એ મૂંગી છે વિચાર. ચોરીમાં છે ને બીજું નહીં એમ જ ચોરી અહીંયાથી બી ખાલી નલ્લું એટલું જ એટલું. આ ફૂલ છે ને બ્લુ બ્લુ કેટલા મસ્ત લાગે છે. આ એટલું એક આપશે ને હા. એટલું અહીંયા વી હોય હા એમ બંધ કરવાનું ચોરીમાં હા બહુ મસ્ત દેખાય. આજે એપોઇન્ટમેન્ટ છે મારું એટલે હું જાઉં છું. આજે મારા ઘરની સામે આઈસલેન્ડની ગાડી આવી છે. એમાં ઓનલાઈન શોપિંગ કરે એ ડિલિવરી કરવા માટે આવે છે. ઉંમરવાળાને ના જવાય બહાર શોપિંગ કરવા, નોકરીવાળાને બી ના જવાય શોપિંગ કરવા, એ લોકોને ટાઈમ ના હોય તો એ બધા ઓનલાઈન શોપિંગ કરે છે અને એ ઓનલાઈનની ડિલિવરી કરવા માટે ગાડી ઘરે ઘરે આવી જાય છે. આજે મારું સર્જરીમાં એપોઇન્ટમેન્ટ હતું. આજે મારાથી લેટ ઉઠાયું અને દીવાને પ્રાર્થના કરવા વગર મને જવાનું મન ન થાય એટલે હું દીવાને પ્રાર્થના કરતાં મારા ટાઈમ થઈ ગયા. હું ફાસ્ટ ચાલીને જવાની કોશિશ કરું છું. મારા ટાઈમ પર પહોંચી જાઉં ને તો મારું એપોઇન્ટમેન્ટ થઈ જાય, નહીં તો પછી બીજાને લે તો મારું લેટ થશે. આ એપોઇન્ટમેન્ટ છે ને 40ના ઉપર થાય ને એટલે આપણને કેન્સરનું એવું ચેક કરવા માટે બોલાવે આપણને. જ્યારે પણ એ લોકો વરસ બદલાય કે 2-3 વર્ષે એમ આપણું ચેક કર્યા રાખે કે બધું બરાબર છે કે શરીરમાં એમ. આ એપોઇન્ટમેન્ટ છે ને તેટલા વરસ થાય એટલે એ લોકો આપણી ઘરે મોકલી જ આપે, એટલે કે આપણને લેવાની જરૂર નહીં પડે. અને જો એ લોકો જ આપતા હોય તો પછી આપણે લઈને ચેક કરાવી લઈએ એ સારું કહેવાય અને આપણું શરીરનું ચેકઅપ બી થઈ જાય, આપણને લેવા બી નહીં પડે એપોઇન્ટમેન્ટ અને આપણો ડર પણ નીકળી જાય. એટલે દરેકને આવું આવે ને લેટર તો ચેકઅપ કરાવી જ લેવું જરૂરી છે. મારું એપોઇન્ટમેન્ટ 9:45 વાગ્યાનું છે એટલે રસ્તામાં જ 9:45 વાગી ગયા છે એટલે હું ફાસ્ટ જાઉં છું. આજે તો વેધર પણ સારું છે, તડકા છે, આકાશો બ્લુ છે, વ્હાઈટ વાદળ છે અને ઠંડી પણ નીમળે એટલે સારું વેધર છે આજે. હું પાર્કની અંદરથી જાઉં છું તાકી શોર્ટકટ રસ્તા પડે અને જલ્દી પહોંચી જાઉં. આજે સવારે વોકિંગ પણ થઈ જશે મારું, ચાલવાનું. ઘણા બધા તો કામ પર ન જતા હોય ને એ તો પાર્કમાં ચાલવા પણ આવે છે બધા. बीच राह में दिलबर बिछड़ जाए कहीं हम मगर और सुनी सी लगे तुम्हें जीवन की ये डगर
बीच राह में दिल बर बिछड़ जाए कहीं हम। અમારા પાક ખાલી જો છોકરાઓ કોઈ નથી, કારણ કે બધા છોકરાઓ સ્કૂલ ગયા છે ને. આજે શુક્રવાર છે, શનિવારે રજા પડશે એટલે શનિવારે પાક ભરાઈ જશે છોકરાઓથી રમવાથી. છોકરાઓ ઘરમાં કંટાળી જાય એટલે અહીંયા પછી આવી જાય રમવા. તડકા ફાઇન છે એટલે સારું લાગે. अगर और सुनी सी लगे तुम्हें जीवन की ये डगर हम लो। સર્જરીમાં હું પહોંચી ગઈ છે. કાર પાર્ક છે આ સર્જરીનું અને સામે જ એન્ટ્રી છે. આ રિસેપ્શન છે. આ ચેર પર આપણે બેસી જવાનું. સામેના ડોરમાંથી ડૉક્ટર આપણને બોલાવવા માટે આવે છે. સર્જરીમાંથી મેં હવે ઘરે આવી ગઈ છું. ચાય મૂકું અને ચાય પીવું. અને ચાય વગર તો ગમે બી નહીં જવાનું, પણ શું કરે ટાઈમ થઈ ગયેલા એટલે જવું પડ્યું. ઓકે દીકરા, બાય. સરખું શીખી આવજો હા ને ગાડી. હા બાય. આ લીલા વટાણા ચણા ને બધું મેં નાખ્યું હતું. લીલા વટાણા નીકળી આવ્યા અને ચણાનું છોડ પણ નીકળી આવ્યા. રાજમા નથી દેખાતા. વ્હાઈટ ચણાનું ઝાડ પણ નથી આમાં નીકળ્યું દેખાતું. હવે ખબર નહીં એમાં કયું છે. પયા છે ને આ મારી કેર છે, મસ્ત થયા રાખે. આજે તો હું શું બનાવું કરતી હતી, પણ આજે તો નોર્મલ ખીચડી જ મેં ઘીમાં ગરમ પાણી નાખી દીધું એટલે જલ્દી કુકરમાં સીટી આવી જાય. કેટલમાં ગરમ પાણી કરીને અને આજે તમે ખીચડી લંચ માટે બનાવી દીધી. ખીચડી ખાવાની બી સારું કહેવાય, હલકી કહેવાય, એટલે આજે મેં મગ ફારેલાની ખીચડી કરી નાખી. જેટલા ચોખાનું માપ હોય ને એટલા જ ફારેલા મગનું પણ માપ લઈને નાખો, એટલે બંને સરખું નાખો એટલે ફાઇન લાગે ખીચડી. એટલે આ હું કબૂતરને ભૂકા કરીને નાખી દઉં છું, તાકી બિચારા આવી ખાશે. આપણે તો ગમે તેમ કરીને બી ખાઈ લેશું, પણ આ લોકો બિચારી ફરથી ફૂટવા જાય ખાવાનું. કોણે બહાર નાખ્યું. ભગવાને જો કે ભૂખાતા નહીં હોય, કોઈને દયા અંદર ભાવ જાગાવે અને પછી ન ખાવે એ લોકોને બી, તો આપણે બી નાખતા રહેવું જોઈએ. તો એ લોકોનું પેટ ભરે, બિચારો ખાઈ શકે, એ લોકોનું જીવન બી લોકો ગુજારી શકે. તમને આજે મારા કાકાની ઘરની બહુ સોનલ છે ને, સારી એવું વેચે બધું એની ઘરેથી જ, અને મસ્ત સારી બધી. અને મસ્ત લાગ્યા ને. હા, અને અલગ અલગ મટીરિયલના અલગ અલગ ભાવ છે. બહુ મોંઘી બી નથી, ફાઇન છે, સારી. કોઈને ડિલિવરીમાં ખીચડામાં આપવું હોય, કોઈને લગ્નમાં આપવું હોય તો સારી ફાઇન છે બધી. તમે આવજો અને જોજો. મેં એડ્રેસ તમને આમાં મૂકીશ અને ફોન નંબર પણ મૂકીશ આમાં. આ બ્લેક હાટે રાણી કેટલું દેખાય. ઓય એસે ને મેન્યુ કો ફેરી વાર હેમાં. હા ખબર એમાં વાસણ કર લખ્યા, રોટલી કર લખી, એમાં તૈયાર થઈ ગઈ. બોલ રજો તારું બોલ, કલ્પના બોલ. આજે તો કશે જવાની નહીં. આજે મારું ઘર ક્લીન કરવાની હોય. એ ઘર એવું વ્હાઈટ ને એટલે બહુ ડાઘા ને બહુ દેખાય. આજે તો મેં ઉપર ચડીને મારું આ સેલ લઉં છું. જમવાનું થેપલા ને બધું બના તેલવાળું, એટલે વ્હાઈટનેસ ને મને નજીક ક્લીન કરવું જ પડે. એટલે આજે તમે ખાલી ક્લીનનું જ કામ લીધું છે મેં ઉપર ચડીને. એટલે આજે મારું રસોડું આખું ક્લીન કરવાની. કાલે પછી મારું સિટિંગ રૂમ કરીશ.
નહીં કરે તો પછી બહુ ગંદુ થઈ જાય ને બધું પીરું પીરું દેખાય ડાઘા વ્હાઈટ નહીં દેખાય કિચન આપણું. એક તો મારું કિચન વ્હાઈટ છે ને એટલે મને મહિના કરવું જ પડે, મહિના 2 મહિના એટલે ઉપર સિલિન્ડર લેવું જ પડે મને. આવી રીતે મેં સાફ કરું બ્રીજ લઈને. આ લિક્વિડ છે ને બહુ સારું, આ લિક્વિડ બહુ સારું આવે, એનાથી બધું નીકળી જાય ચીકાશ હોય તે, અને આ પણ ફાઇન આવે. આ બંને લઈને મેં સાફ કરું છું. એક પિંજાયરું લેવું છું લિક્વિડ વાળું સાબુવાળું, બીજું સૂકું લેવું છું. પછી બધું સૂકું બધે એટલું લૂસવું પડે કે પાણી બધું ચૂસાઈ જાવ છે, નહીં તો પછી છાણ લીપેલું હોય ને એવું આપણને લાગે. હા, કોરા કરવા પડે. કોરા કરવું પડે હતા. એ કરતા કરતા આંખમાં બી પડે, મોઢા પર બી પડે, એટલે સંભાળવા પડે આપણે. ધ્યાન બહુ રાખો. બોલો લિક્વિડ આવી રીતે ઉપર ચડીને મેં કહું છું. સાઈ ચા હા પછી આ તમને કરવું પડશે. હું છે તો લાગે ને કરું, પછી હું નહીં વિચાર કરું પણ તમારી વાઈફ કરશે કે તમે કરશે. ચાંદની બહુ આવશે એ કરશે પછી. અને વહુ કરશે પછી ચાંદની બહુ આવશે. કેમ કે સાફ કરે તો જ દીકરા સારું રહે, નહીં તો પછી ગંધારું રહે. પાકે કાળા થઈ જાય તરત જ. કેમ કે આપણું વ્હાઈટ છે પેનલ બધાને, વ્હાઈટ તો પછી બચેલી સાફ કરવું પડે. સાંભળીને નીચે ઉતરવાનું પાછું. બાળ તહેવાર વિખરાઈ ગયા મારા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.